ચાલ રેસ લગાવીએ. ચાલ. શું થયું નિર્મિત? શું થયું? ઓય હેરી પોટર, શું થયું? ટ્રેન જોઈ છે? જોઈ જશે ને, કોઈ એક બેઠો છે. ચાલ હું તને લઈ જઈશ. અરે સાચે? ક્યાં લઈ જઈશ? હોગવર્ટ્સ. શું યાર બર્થડેના દિવસે ટેન્શન છોડ. શું એક્ઝામ birthday પતી ગઈ હવે. મારા મોમ ડેડને મારી બર્થડે નહીં પડી મને. તને શું પડી છે? તો મને પડી છે. ઇનફેક્ટ તારા માટે એક ગિફ્ટ પણ છે. અભય ભાઈ સુધરી ગયા. મારા માટે ગિફ્ટ લાવ્યા. શું લાવ્યા? 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 બુક. બુક. મારી બર્થડે, તારો બેસ્ટ ફ્રેન્ડ અને મારા બુક કેટલા રૂપિયાની? 30-40 રૂપિયાની બુક આપી. બ્લેન્ક પેપર. ફીલિંગ્સ યાર, ફીલિંગ્સ. શું ફિલિંગ્સ યાર? તારા માટે એક સ્ટોરી લખવાની છે. ઇનફેક્ટ તારા પર. તો બનશે ને મારી વાર્તા? ચાલો ઓકે, બનાવો. પણ કેમ હું? વાય મી? કારણ કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પોઈન્ટ. ને જેટલું સારું હું તને ઓળખું છું એટલું બીજા કોઈને નહીં. ઓકે. ને પોતાની જ વાર્તા હું લખી દેતે, પણ યુ નો પોતાની તારીફ યા આઈ નો એ બધું છોડ. મારી બુક કોણ વાંચે તારા સિવાય? છેલ્લે કોઈ નહીં તો આપણે બે તો વાંચીશું ને. ભાઈ શું વિચાર્યા કરે છે ક્યારનો? અરે યાર એક મજાની વાત કહું યાર. બોલ ને. આજે છે ને પેલી છોકરી મેં તને કીધું, યુ નો આઈ લાઈક હર, ક્રશ એન્ડ ઓલ ધેટ. કઈ છોકરી? નામ તો કે. અરે પેલી મારા ક્લાસ, યુ ડોન્ટ નો, લાંબી ચશ્માવાળી સિમરન. શી ઇઝ જસ્ટ ઓસમ, યુ નો. આઈ લાઈક હર અ લોટ. આઈ મીન પહેલો ક્રશ છે યાર લાઈફનો, સિમરન. તો એમાં શું થયું કે મેં એની સાથે વાત કરી આજે. શું વાત કરી? એમાં શું થયું કે લખતા છે ને મારી પેન પતી ગઈ. તો મેં મારા આગળ જ બેસેલી હતી. બટ અ ચાન્સ, થેન્ક ગોડ. તો મેં એના પાસે પેન માંગી. પછી? પેન માંગી. બસ પેન છે? પછી? હા બસ પેન બતાવો. યાર તારાથી કંઈ નથી થવાનું. તું બાયલોનો બાયલો જ રહેશે. અચ્છા હું બાયલો? એટલે જ આજે કોણ રમતા રમતા પીચ છોડીને જતું રહેલું. અરે હવે મેચની વાતને આ વાત સાથે શું લાગે વળગે? ચાલ હવે રમતા નહીં આવડે તો નહીં રમવાનું. ચીટિંગ કરવી હોય તો રમવાનું નહીં. કાલથી રમવાની આવતી. કાલથી રમવાની. કોણે કરેલી? કોણે ચાલુ કરેલી? અમે કરેલી. એમ હા તો રમવાનું હોય ને તો કાલથી પોતાની બેટ લાવવાની. પોતાની બેટ તો વસાવાતી નથી ભાઈથી. હા ભાઈ, નથી તારા બાપ જેતા એ રૂપિયા મારી. આવી ગયો ને ઓકાત પર. દુનિયા જેમ બાપ બાપ બધા બાપ 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 જ કર્યા કરે. ઓય શું છે? એ યાર નિર્મિત તું પણ શું યાર? મારે શું છે યાર? બેસ હવે. સોરી. જો એક વાત કેવું, હું જેટલો ઓપન તારી સાથે છું ને એટલું કોઈની સાથે નહીં મળે. તું પણ આવું કરશે તો પછી શું થશે મારું યાર?
જવા દે. ઓકે. On the count of 3. 1 2 3. अरे बी તું કેમ અટકી ગયો? ओके चलो 3 टेक 1 2 3 यार अबे આજે ખબર પડી કે લોકોને શું કામ પી આ જાલિમ જિંદગીથી આઝાદ થવા. જાલિમ જિંદગી. હા તો જ્યારે સ્કૂલમાં હતા ત્યારે વિચારતા કે ક્યારે મોટા થશું, ક્યારે આઝાદ થશું. બટ બેટા जिंदगी की असली रेस तो अब शुरू हुई है. સિલેક્ટ યોર કરિયર, તમારી લાઈન ચૂઝ કરો. તમે શા માટે બન્યા છો? ચાલ્યા કરો ચાલ્યા કરો ચાલ્યા કરો. ચાલ્યા કરો ચાલ્યા કરો ચાલ્યા. બટ એમાંથી મારો રસ્તો કયો યાર? આઈ મીન બહુ વાર મેં વિચારું કે મેં સાયન્સ લઈને કંઈ ગલતી તો નથી કરી ને. રિલેક્સ. હું તને સમજાવું. આ શું છે? સિગરેટ છે કે? અરે આ શું છે? સિગરેટનું ખોખું. ગુડ. આને જોઈને સૌથી પહેલો વિચાર તને કયો આવે? વળી સિગરેટનું ખોખું જોઈને પહેલો કોને હું વિચાર આવવાનો યાર? અરે કંઈક તો આવતો છે ને, જે પહેલો વિચાર આવે તે બોલ. કે એક સિગરેટની એમઆરપી શું છે? હા, અને એમઆરપી 12 રૂપિયા કેમ છે ને 10 કેમ નહીં? ઓકે આગળ. આગળ એક કે આમાં જે ગવર્મેન્ટ ટેક્સ લગાડે ને એમાં કંઈ એવું ઓછું તો સાયન્સ છોડી દે, તું સેલ્સનો માણસ છે. અચ્છા, જસ્ટ બીકોઝ મેં પ્રાઇસની વાત કરી એટલે મારે કોમર્સ લઈ લઉં જોઈએ? હે? અરે એવું નહીં, તો જસ્ટ બીકોઝ કે તારો પહેલો અપ્રોચ હતો. ઇટ્સ ઓલ અબાઉટ ધી અપ્રોચ. અરે યાર હવે હું સેમ વસ્તુ કોઈ જાડા ચશ્માવાળાને જે જાડી જાડી ચોપીઓ લઈને ફરતો હોય તેને પૂછશે તો એ કહેતા કે સિગરેટથી કેન્સર કેમ થાય, હા કે એવું કંઈ કરવું કે કેન્સર મટી જાય, સમથિંગ લાઈક દેટ. ઓકે, મને પૂછ મારો અપ્રોચ શું હશે ખબર? મને એને જોઈને શું વિચાર આવે ખબર? આવતો કે હશે. बैठे थे हम यूं ही હમ चारों ओर था नशा नशा, अच्छा गहरी सांस ली और हो गया धुआं धुआं. વાહ ઉસ્તાદ This- ઉસ્તાદ this- હવે This is my approach. પ્રભુ. ચીયર્સ, લાસ્ટ સિપ. બેસ તું શાંતિથી, હમ થોડો સમય આપ પોતાને અને વિચાર કે તું કઈ નજરથી જોઈ છે. એ જ નજર તને તારો રસ્તો બતાવશે. ઓકે ઓકે. ચલો ચલો, શું ડાયલોગ માર્યો યાર? મસ્ત. આપણી બુકમાં લખી દે. લખશે ને? અરે ઓકે. તો બીજું શું કે? હવે ઓ હવે શું ભૂખ લાગેલી છે યાર? આમાં પણ સોલિડ છે. અબે ઓ અબે, એમ કેવું બુક સોલિડ છે. તું વાંચવાનો હતો ને? પતી ગઈ મારી બુક, નથી વાંચવી? અરે યાર, આખો દિવસ ફોનમાં શું કર્યા કરે? ફોનમાંથી ઊંચા આવો, સાંભળો અમને કેવું છું. અબે ભાઈ હલો, એ બધું છોડો. તમારી બુકનું શું થયું? હે? સારા કામમાં સારો ટાઈમ લાગે. અરે યાર શું કરે છે યાર? ફોન મૂક યાર, બહુ થયું તારું હવે. ફોન મૂક. અરે ઊભો રે 1 મિનિટ. ફોન 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 ફોન. અરે સોરી યાર, એક ઊભો રે. અરે અરે એક શું? ઊભો રે. અરે ફોન આપ મને. તું એની જોડે વાત કરતો હતો? ઊભો રે, એક ફોન મિનિટ. આપ. એક સમજાવ મિનિટ. તને. લેટ શું મી એક્સપ્લેન. સમજાવવાનો? અહીંયા શું લખેલું? કે લખેલું લાગે? અરે ફોન આપ મને, સમજાવું તને. શું કહે છે? કોઈ નહીં સમજ. લેટ મી. આઈ લવ યુ કીધું છે એને.
અને હું છેલ્લા એક અઠવાડિયાથી વિચારતો હતો કે શું થયું હશે, કેમ વાત નથી કરતી, મારાથી કઈ બોલાઈ ગયો, શું પ્રોબ્લેમ હશે. પણ અહીંયા તો ભાઈ તું ખોટું સમજે છે, વાત સાંભળ. શું સમજાવશે હે? અમે મળ્યા, વાતો થઈ, પ્રેમમાં પડ્યા અને વધારે કઈ નહીં, એકવાર ખાલી પિક્ચર જોવા ગયા એન્ડ વી કિસ્ડ, રાઈટ? જો હવે આ વધી ગયું. તને ખ્યાલ નથી આવતો હું શું બોલું? શું વધી ગયું? હા કારણ મને કશું જ નથી થયું. લાસ્ટ વીક એનો મેસેજ આવ્યો હતો, અરે યાર, કહેતી હતી હાઉ મચ ઓવર પોઝેસિવ યુ આર. તું કઈ રીતે એને ના પાડે બીજા લોકો સાથે વાત કરવા, તું કઈ રીતે એને ફોર્સ કરે મોડી રાત સુધી ચેટ કરવા. હું એને કોઈ જોડે વાત કરવા ના નથી કહેતો, હું એને કોઈ દિવસ ફોર્સ નહીં કરું. ઇટ્સ જસ્ટ ધેટ આઈ વોન્ટ હર ટુ બી સેફ. અને જો એ બધું મને નહીં ખબર, મને એટલું ખબર છે કે શી ઇઝ નોટ કમ્ફર્ટેબલ વિથ યુ. એને નથી રહી ફિલિંગ્સ તારા માટે જે હતી તે. અરે અને આઈ લવ યુ નું તો એવું છે કે એણે મને કહ્યું હતું. મેં અરે યાર, જોઈ લે જોવું હોય તો. શું ખબર ડિલીટ કરી નાખ્યું હોય તો, શું ખબર ફોન પર કીધું હોય તો. હમણાં લગી આ બધું તો છુપાવ્યું જ ને. શું ખબર વધારે છુપાવતો હોય તો. સાલો લાયર. હવે તું હદ પાર કરે છે. ક્યારનો સમજાવું છું પણ શું કરી લેશે સાલા? મારી જ બાઈક પર ફરે, મારા જ પૈસાની દારૂ પી, મારી જ ગર્લફ્રેન્ડ જોડે ચક્કર ચલાવે અને વાતો તો મોટી મોટી. તું મારો બેસ્ટ ફ્રેન્ડ, મારો ઇન્સ્પિરેશન, હે? તારા પર વાર્તા લખીશ. સાલા નથી તારા ઠેકાણા, નથી તારી બુકના ઠેકાણા, નથી તારી દોસ્તીના ઠેકાણા. શું થયું? કોઈ કઈ પ્રોબ્લેમ? મને કહેવું હોય તો કહી શકે છે. તું નહીં સમજે. ઓકે. સમય સાથે બધું બદલાઈ ગયું. ક્યાં એક જમાનામાં અહીંયા બેસી રહેતા, એકબીજા સાથે વાત કરતા, એકબીજાને હેરાન કરતા, પણ હવે પહેલી સિગરેટ, પહેલી દારૂ, ગર્લફ્રેન્ડની વાતો, કરિયરની વાતો, બધું અહીંયા જ થયું. પણ એક રાતે બધું ભૂલી નાખ્યું. એ ઝઘડા માટે એણે પણ સોરી કીધું, મેં પણ કીધું, પણ અમે એકબીજાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા ને કે પેલા ઝઘડાને યાદ કરવાનો ટાઈમ નથી. પણ છતાંય રાત પછી કંઈ બદલાઈ ગયું, કંઈ ખૂટે છે એવું લાગ્યા કરે. પ્રોબ્લેમ શું છે ખબર? શું? અરે યાર, આ દૂરથી કેમ બોલે છે?
જ્યારે અંતર વધી જાય છે ત્યારે વાત પહોંચતી નથી. ખાલી અંતર ઘટાડવાની જરૂર છે. બાકી હસવાનું, રડવાનું, મનાવાનું, લડવાનું એ બધું તો ચાલ્યા કરે. કંઈક ખૂટે છે એવું લાગે છે ને. બસ એની સાથે હિંમત ખૂટે છે વાત કરવાની. ફોન કર અને અહીંયા મળવા બોલાવ. બટ ફોન તો એનાથી પણ થાય ને. એણે કર્યો. તું કહે કે એને ફોન કરવો જોઈએ અને એ કહે કે તારે ફોન કરવો જોઈએ. આ રીતે તો વાત થશે જ નહીં. કોઈ એકે તો જીત છોડી જ પડશે ને. તું જીત છોડી દે, તું ફોન કરી દે. શું ફરક પડે? તને શું લાગે? એ આવશે? યસ સર, યસ સર. હા, ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર.